તો યશોદાજીને ત્યાં ગોપીઓ ઉરાહનો દેવા ફરિયાદ કરવા નથી જાતી, ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા જાય છે. પોતાના એકના એક લાલને કોઈ ગાળ ન દે, જેનું જેટલું ખાધું હોય તેને એટલું દેવામાં તૈયાર છે, તોડીને દેવા તૈયાર છે. માખણની મટુકી ત્રાજવા અને તોલમાં સૌની સામે મૂકી દીધા. આ લીલા ભાવનાને છટકી પંસેરી કહે છે. જે કામનમાં ગામ છે ને, છટકી પંસેરી જગ્યા, એ આ ભાવથી કે જો આ તોલમાં, આ બાટ, આ માખણ, તમારું જેટલું ખાધું હોય ને જોખીને લઈ લો, એને શું કહેવાય? છટકી પંસેરી. બોલો વલ્લભા. હવે વાંક મુક્તાવલીને વિરામ આપ્યો. આજે એક વૈષ્ણવ અમેરિકાના, એણે આ પુસ્તક ભેટ આપ્યું છે. ઇન્દિરા બેટીજીના પોતાના હસ્તે લખાયેલું છે. ચિંતનિકા નામ છે. તો જીજીના હૃદયનો ઉમળકો, હૃદયનો ભાવ એ આપણે આથી શરૂ કરીએ નવરાત્રિમાં. બોલો વલ્લભાધીશ કી. મેં જોયું નથી જ, પહેલી જ વાર જોયું છે. આ મુખ એટલે જે વ્યક્ત કરે છે એનું અનુસંધાન. ચંપારણમાં સ્વાંગ નામનો લેખ થોડા સદગુરુમાં લખ્યો હતો. આ કોણ કહે છે? ઇન્દિરા બેટીજી. ત્યારે લાગ્યું કે વિચારોનો પ્રવાહ તો સૂર્યના અવિરત વહેતા રશ્મિરથ જેવો વહ્યા કરે છે. વલ્લભપોળને સતત વિચાર ઠાકોરજીના જ આવે, એના લીલા ના આવે, લીલા સળી ના આવે, નામ ના આવે, રૂપ ના આવે, સ્વરૂપ ના આવે, ભાવ ના આવે. અને જીજીનું તો નામ જ શ્રાવણી હતું, કિંકણી. સતત વિચારો આવે ને એને કૃષ્ણ મળે. આપણને સતત સંસારના વિચારો આવે છે એટલે સંસાર મળે છે. 99 વાર છોકરાએ સારું રાખ્યું હોય અને એકવાર બિચારાને કાંઈ તકલીફ હોય ને, સે જેમ કે મમ્મી હમણાં શાંતિ રાખને, જો કળિયુગ આવી ગયો છે, કોઈનો છે, આપણે કેવી રીતે ઉછેરીને મોટા કર્યા. અલા બેન, રોજ ગરમ રોટલી ખવડાવે છો, પહેલી થાળી તારી પડે છે, કાંઈ હોય એટલે પૂછે છે. એકવારમાં આ માણસનો સ્વભાવ છે. તો ઠાકોરજી કે મને તો રોજ છે, તું યાદેય નથી કરતી, ઘરમાંય નથી લાવતી, ગરમ રોટલી તો પછીની વાત છે. તો હું એમ કહું છું, મારો જીવ આવો છે. મારા વલ્લભના બધાય મારા, અને મારા ઈ સારા. તો કહે છે, પરંતુ એને શબ્દોને ઝીલવા માટે મારી પાસે પૂરતું પાત્ર નથી. આજે લાગે છે કે આ પાત્ર હજી પૂરેપૂરું ઘડાયું નથી, છતાં એને ઝીલીને આપ સૌની સમક્ષ રજૂ કરવા માટે હું સાહસ કરી રહી છું. કેવું સરસ લખે છે. ધૂમકેતુએ જેનો અનુવાદ કર્યો એવું ખલીલ જિબ્રાનનું પુસ્તક ધ પ્રોફેટ વાંચ્યું. એમાંથી જ આવા પ્રકારના લેખો લખવાની કોઈક દિવ્ય પ્રેરણા મળી. આજે 14 વર્ષના લાંબા ગાળા પછી પણ ખલીલ જિબ્રાનના શબ્દો અને શૈલી મારા મન પ્રાણને સ્પર્શી રહ્યા છે. મને સતત લાગ્યા કરે છે કે પુસ્તકો આપણને જરૂર પ્રેરણા આપી શકે, પરંતુ પુસ્તકો આપણને સ્વાનુભૂતિનો આનંદ આપી શકતા નથી. પરંતુ પુસ્તકો આપણને સ્વાનુભૂતિનો આનંદ નથી આપી શકતા. કેરી મીઠી છે એમ કહેવાથી સ્વાદ શેનો આવે? કેરીનું ફળ મુખમાં મૂકી ધીરે ધીરે ચૂસતા એનો સ્વાદ લઈ શકાય.
મને શૈશવકાળથી જ પુસ્તકોનો સંગ્રહ કરવાનો પારાવર્ષો. ક્યારેક તો રાતોની રાતો વાંચવામાં વહી જાય, ક્યારેક વાંચતા વાંચતા થાક અને કંટાળો પડાવે, ક્યારેક પુસ્તકોના ઢગલા જોઈને મન ધરાઈ જાય છે, તો ક્યારેક ગભરાઈ જાય છે, ક્યારેક વિરોધાભાસી વિચારોવાળા પુસ્તકો વાંચતા વાંચતા મન અનંત પ્રશ્નોમાં અટવાઈ જાય છે. હું જ્યારે MS યુનિવર્સિટીમાં MAનો અભ્યાસ કરતી હતી ત્યારે રોજ હંસા મહેતા લાઇબ્રેરીમાં બેસીને વાંચતી. પુસ્તકોના ઢગલે ઢગલા જોઈને મનમાં સવાલ થતો, આનો ક્યારે પાર પમાશે? આમાંથી મને જોઈતું ભાથું મળશે ખરું? મન ઘણીવાર બળવો કરી કહેતું, બસ બહુ થયું વાંચવાનું, આગળ વધ. હા, ત્યાર પછી MAની પરીક્ષા આપવાનું માંડ્યું આગળ અને કંઈક કરવા માટે કમર કસી. હજુ પુસ્તકો વસાવવાનો અને વાંચવાનો શોખ ઓછો નથી થયો, છતાં હવે મને એ પુસ્તકો અકળાવતા નથી. મેં મનથી સ્વીકારી લીધું છે, આ પુસ્તકો મારા માટે કેવળ માર્ગસૂચક સ્તંભ જેવા છે, જીવનનું પોષણ કરવા માટે, જોઈતા વિચારોના ઉછેર માટે સ્વયં કરવાનો છે. ગીતાજીનું એ વાક્ય હરહંમેશ મારી આંખ સામે રમ્યા કરે, યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રોતવ્યસ્ય ન. હે અર્જુન, તારી બુદ્ધિ મોહનો કાદવ પાર કરી જશે ત્યારે તને સાંભળેલી અને સાંભળવા યોગ્ય વાતો માટે વૈરાગ જાગી જશે. એટલું સરસ કહે છે, હે અર્જુન, તારી બુદ્ધિ મોહનો કાદવ, આપણે બધા મોહના કાદવમાં છે. ગમે એટલું વાંચીએ, સત્સંગ કરીએ, પણ મોહ આપણને છોડતો નથી કે આપણે મોહને નથી. ના, એક થાંભલાને ઓલા સાધુ મહારાજ પકડીને, એ મને છોડાવો, એ મને છોડાવો. બધા કે ભાઈ થાંભલાએ તને નથી પકડો, તે થાંભલાને પકડો છે. એમ આપણે સંસારને પકડો છે, સંસાર આપણને નથી પકડો, પણ આપણે વાંકોનો કાઢીએ સંસારનો. કોઈ યાર વાતા કરતા, એલાબેન સંસારમાં રહ્યા એટલે આવું કરવું જ પડે ને. આપણે છટકબારી બહુ શોધી કાઢીએ છીએ. તો શું કહે છે અર્જુન, તારી બુદ્ધિ મોહનો કાદવ પાર કરી જશે ત્યારે તને સાંભળેલી અને સાંભળવા યોગ્ય વાતો માટે વૈરાગ જાગશે. વૈરાગ એટલે ક્યારેય વલ્લભભાઈ કહ્યું જ નથી છોડી દો, એ વસ્તુ પરથી મોહ ઉતરી જાય, વૈરાગ. એક વૈષ્ણવને ઠાકોરજી પુષ્ટ કરાવતા, હવે 2 વાર આવીને ગયા, પછી એના વરને લીધા વિના 1 વાર આવ્યા. એટલે મેં કીધું કેમ? એ કે મારા વરે તો પુષ્ટ કરાવવાનું નક્કી કર્યું ને ત્યારથી લસણ ડુંગળી છોડી દીધા છે, પણ એલા બેન હું સવારે નક્કી કરું ને પાછું સાંજે તો ખાઈ જ લઉં છું. મેં કીધું તો તમારું મન શું કહે છે? એ કે ખાઈ લો ને પછી અફસોસ થાય, ક્યાં ખાધું? ના, હવે નહીં ખાવું, મારે પુષ્ટ કરાવવા છે. પછી મેં કીધું તમને કેમ લસણ ડુંગળી છોડવાનું મન થયું? એ કે બધા કે ન ખવાય એટલે. મેં તો ના, તમે પુષ્ટ કરાવો એટલે ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ થયા. મને કે હા, મેં તમારે યાર હસશે, તમને જતાવશે, આ ધરાવ, આ ખવડાવ. મને કે હે લાબેન? મેં કીધું હા, તમારા વાલા એટલે છોડી દેવાના કે રાત્રે માનો કે લસણ ડુંગળી ખાધા, તમે માર્ક કરજો, આખા ઘરમાં, બાથરૂમમાં, વોશરૂમમાં એ ડુંગળી લસણની વાસ આવશે. તો તમે તમારા ઠાકોરજીને જગાવો, ગોદમાં લઈને આમ વાલ કરો, તમારા મોઢાની વાસ તમારા ઠાકોરજીને આવે કે ન આવે? એ કે આવે ને ઈલાબેન. મેં તો જો તમને એવું લાગતું હોય કે વાસ આવે તો છોડી દો ને પછી પુષ્ટ કરાવો. અઠવાડિયા પછી આવ્યા, પુષ્ટ કરાવી. મેં તો લસણ ડુંગળી ખાવાનું, હાય હાય હવે ન થાય ઈલાબેન, ઠાકોરજીને વાસ આવે. જે વસ્તુ મેં એને સમજાવી એ જ શબ્દ, હાય હાય ઠાકોરજીને વાસ આવે ને.
પુષ્ટ કરાવો ને તો આ ભાવ આવે, ઠાકોરજીને વાસ આવે. ના કરાવો તો ના આવે. વૈરાગ એટલે છોડી દેવાનું. લસણ ડુંગળી તમે છોડ્યા એટલે તમે ઠાકોરજીને વાસ આવે એટલે છોડ્યા છે. તમે લોકોને દેખાડવા નથી છોડ્યા. એટલે વૈરાગ એટલે એ વસ્તુમાંથી આપણી આસક્તિ કાઢી નાખવી. પુસ્તકોનું ભણતર ભલે ભૂલાય, પરંતુ જીવનના સ્વાનુભવમાંથી મેળવેલું ભણતર તો જીવનના અંતિમ ક્ષણ સુધી મને અજવાળું આપશે. અમે નાનપણમાં જે બધું અહીંયા હું બોલું છું કે ભગવદીઓનો સંગ મળ્યો, અમે ઓલા કળશ ભરે તો હવા રૂપિયા માટે થઈને ભરવા જતા, પછી ભાવ ખબર પડ્યો. પણ એ બધું અમે અનુભવ્યું છે, વાંચ્યું નથી, તો અત્યારે હું વ્યક્ત કરી શકું છું. જેનો પ્રાગટ્ય ઉત્સવ હોય તો રાસ ગરબા થતા હોય, એમાં પાછા અમે નૃત્ય કરીએ તો ત્યારે લોકોને દેખાડવા કરતા હતા. બધા એમ કે સમજો બેન તમારે બેબી બહુ સરસ કરે છે. ત્યાં તો દુબળા પતલા નાના સરસ હોય. હવે નંદ ઘેર આનંદ ભયો કરીએ ને આવા પગે નાચવાનું મન થાય ને, હવે ઠાકોરજી માટે કરીએ છીએ. પણ ત્યારે એ પરાણે કર્યું તો અત્યારે તો પુસ્તક કરતાં અનુભવ તમારો જીવનમાં જે છે ને એ ક્યારેય તમને છોડવાનો નથી. મારા લેખ વાંચીને તમે એવું તો નહીં વિચારો ને કે મને પુસ્તકો માટે પૂર્વગ્રહ થઈ ગયો. ના, કદાચ પુસ્તકોના અતિ પ્રેમને લીધે આ ચિંતન ચિત્તમાં ઘોળાય. મને ખબર છે કે મારા લેખો પણ છપાય તો એક પુસ્તકનું રૂપ લેવાના. તમને પણ સવાલ થશે, શા માટે મારા ડગલાનું પ્રદર્શન કરું? સાચું કહું, મારે મારી આત્મ અભિવ્યક્તિ કેવળ એક નમૂના રૂપે તમારી પાસે પહોંચાડવી છે. મારા એકાંતમાં ઉગેલા છોડ તમને બતાવી, મારે મારા એકાંતની લવકણિકા જેવો આનંદ તમને આપવો છે. આહા, આ ઇન્દિરાબેટીજી જ લખી શક્યો, બીજા નહીં. હું ક્યારેય નથી કહેવાની કે મારો ડગલો તમે પહેરી લો, પરંતુ એ કેવો બન્યો છે એનો અભિપ્રાય તો આપ આપી શકશો ને. હું કોઈને નહીં કહું કે મારો ડગલો તમે પહેરી લો, મારું વસ્ત્ર તમે પહેરી લો, પણ કેવું લાગે છે એ તો કહી શકશો ને. આ જીજી જ લખી શકે. નીચે લખ્યું છે આરતી ઋતંભરા ગોસ્વામી ઇન્દિરાબેટીજી. મારા વાલા, આ તો અંદર પડ્યું હતું અને આજે મેં કીધું આ લીલું પાન શું છે. પણ જીજીનું લખેલું અત્યારે પોતે ભૂતલ પર નથી બિરાજતા, પણ લીલા પાન જેવા લીલા શબ્દો, લીલી વાણી અને આ લીલી સુગંધ, આ પાન ક્યારેય સુકાણું નથી એની પ્રતીતિ આજે આપણને થઈ. બોલો વલ્લભાથી દયારામભાઈના ચંદ્રાવલા. આપણે વિષ્ણુ ચંદ્રાવલું કાલે કીર્તન ગાયું, એનો ભાવ. આ કીર્તન મનને ઉદ્દેશીને સુરદાસીના બધા દુષ્ટકૂટ પદ હોય, એમાં સારંગ લખે તો સારંગ એટલે હરણે થાય ને, સારંગ એટલે સાપે થાય ને, કેટલા અર્થ થતા હોય અને એના અનુસંધાનમાં લખ્યું હોય. આ કીર્તન મનને ઉદ્દેશીને લખ્યું છે. હે મન, તું દધી સૂતા પતિ કહેતા લક્ષ્મીજીના પતિ ભગવાનનું ભજન કર. દેવગુરી બૃહસ્પતિને જીવનું નામ છે. પૃથ્વી પુત્ર મંગળ, જો તું તારા જીવનનું મંગળ કરવા ચાહે છે તો પ્રભુનું ચરણ ગ્રહણ કર. એક જ વાત, દયારામભાઈ હોય કે બીજું કોઈ હોય, તારે સંસારમાં નથી ફસાવવું, કમળ જેવું જીવન જીવવું છે. ભગવાનનું નામ લે. પ્રભુ સર્વ જગની રક્ષા કરે છે, એ તારાથી કાંઈ અજાણ્યું નથી. મહાભારત જેવું યુદ્ધ ચાલુ હતું. ટીટોડીએ ઈંડા મૂક્યા. જ્યાં સુધી પાંખ ના આવે ત્યાં સુધી બચ્ચા ઉડી શકે નહીં. બન્યું એવું કે સામેથી લશ્કર દોડતું આવતું હતું. આ ટીટોડી ગભરાઈ ગઈ. પોતે તો ઉડીને ઝાડ પર બેસી ગઈ, પરંતુ બચ્ચા તો જમીન પર જ રહ્યા. ત્યારે મનોમન ભગવાન
લશ્કરમાં સૌથી આગળ હાથી આવતો હતો. તેની ડોકમાં મોટો ઘંટ બાંધેલો હતો. તે બચ્ચાની ઉપર તૂટીને પડ્યો. ટીટોડીએ બચ્ચા મૂક્યા હતા. હવે લશ્કર ધસમસતું આવતું હતું. હવે માં હોય એને એમ થાય ને મારા બચ્ચાનું શું, ઉડી શકે ને, હજી ઈંડા હતા નાના નાના, એ તો ઉડીને બેસી ગઈ. યાદ કોને કર્યા? ઠાકોરજીને. ઠાકોરજીને યાદ કરશું ને તો તમારું યાદ કરેલું પ્રભુ સાંભળે જ સાંભળે જ સાંભળે જ, પણ તમારા હિતનું હશે એવું કરશે. તમે ઈચ્છશો એવું નહીં કરે. તમને ખબર નથી તમારું હિત શેમાં છે. આજે મને અઠવાડિયાથી એટલી બધી સખત પગમાં અહીંયા સુધી બળતરા થાય છે. બરફમાં પગ રાખીએ ત્યાં સુધી સારું. તો મને એક વૈષ્ણવે ના પાડી કે એવું ના કરાય. તો ઠાકોરજીએ મને કેવડાવ્યું કોના દ્વારા? વૈષ્ણવ દ્વારા. તો જે પ્રભુ આપણા હિતનું હશે ને પોતે નહીં કહેવાવે, પણ બીજા દ્વારા કેવડાવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એ ટીટોડીએ કીધું હવે હું શું કરું? તો લડાઈમાં હાથી હતો, એ આમ ડોલતો ડોલતો આવતો હતો. તો એને ગળામાં મોટો ઘંટ હતો. ઘંટ તૂટીને ટીટોડીના પેલા ઈંડા ઉપર બેસી ગયો અને બચ્ચા ઉડવા જેવા થયા. ત્યારે ઘંટ ત્યાંથી લઈ લીધો. ટીટોડી કે ભગવાનને યાદ કરીએ તો ભગવાન આપણી રક્ષા કરે છે કરે જ કરે જ. ટીટોડીને કેવો દ્રઢ વિશ્વાસ. તો આપણે તો માણસ છીએ, છતાંય આપણને વિશ્વાસ નથી. લશ્કરમાં સૌથી આગળ હાથી આવતો હતો. તેની ડોકમાં મોટો ઘંટ બાંધેલો. બરોબર તે બચ્ચાની ઉપર આવીને તૂટી પડ્યો. બધું લશ્કર નીકળી ગયું. ટૂટોયડું જુએ છે. આવડો મોટો ઘંટ કોણ ઉપાડશે? કદાચ બચ્ચા જીવતા હોય, પરંતુ પાછળથી ઘોડેસવાર દોડતો આવ્યો. તેના પગને ઠોકર લાગી. ઘંટ દૂર જઈને પડ્યો. બચ્ચા જીવતા મળી ગયા. પ્રભુ ચાહે તો આમ રક્ષા કરી શકે. સૂર્યપુત્ર કરણ તેનો રીપુ, નામ શત્રુ. અર્જુન તેની પત્ની સુભદ્રા, સુત અભિમન્યુ, તેના સુત પરીક્ષિત, તેની માતા ઓત્રાના ઉદરમાં હતો. ત્યારે બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું. ત્યારે ઉત્તરાએ કહ્યું, હે કૃષ્ણ, બચાવો બચાવો કરવા લાગે. તેના ગર્ભની રક્ષા કરી તે રાજા પરીક્ષિત થયા. સત્યવતીના સુત વિચિત્રવીર તેના પાંડુ રાજા. જો સત્યવતીના પુત્ર કોણ? વિચિત્રવર્ય. અને તેના પુત્ર કોણ? પાંડુ રાજા. તેના પાંડવો, તેમની પત્ની દ્રૌપદી તેના ચીરપૂરી રક્ષા કરી ઠાકોરજીએ.